ભારતીય કિસાન સંઘ જૂનાગઢ મહાનગર આજે જૂનાગઢના ઝાંઝરડા ગામની ટીપીની બીજા નંબરની જે નોટિસ આપવામાં આવી અને આગળની જે નોટિસનો કોઈ જવાબ ન મળતા અમોએ અહીંયા જવાબ માગવા માટે આજે આવ્યા હતા। 2 દિવસ પહેલાં પણ લેખિત આપ્યું હતું અને 12 દિવસ પહેલાં પણ લેખિત આપ્યું હતું, પણ જવાબ ન મળતા ના છૂટકે અમારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું છે। કારણ કે આ ટીપી જે યોજના છે એની અંદર ઝાંઝરડાની જમીન આવે છે, સુખપુરની જમીન આવે છે અને જોશીપરાની પણ જમીન આવે છે। તો આની અંદર આજે અમને 2 નંબરની નોટિસ બચતા ઝાંઝરડા, સુખપુર અને જોશીપરાના ખેડૂતો અહીંયા આવ્યા છે। કારણ કે ખેડૂતોની પોતાની કિંમતી જમીન 40% ટીપી યોજનામાં જાય છે અને બેટરમેન્ટ ચાર્જ જે લાખો રૂપિયાનો આંક છે એ ખેડૂતોને ભરવાની આદેશ કરવામાં આવે છે। એટલા માટે ખેડૂતોને આ પરવડે એમ નથી। સરકારની અંદર રજૂઆત કરી છે। પહેલાં 5 તારીખે 5/12 આવેદનપત્ર આપ્યું છે, 30/12 આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંય આ જુડા કચેરી કોઈ પણ પ્રકારનું ખેડૂતોને કે કિસાન સંઘને પણ જવાબ આપ્યો નથી। એટલે ના છૂટકે ખેડૂતો આજે ખેતર છોડી અને એની કચેરીને ઘેરાવ કર્યો છે અને અધિકારીને આદેશ કર્યા છે કે અમને જવાબ આપો અમારો। કારણ કે આ ટીપી યોજના છે એ ખેડૂતોને નુકસાનકારક છે અને આ જૂનાગઢની અંદર કોઈ એવો મોટો વિકાસ થયો નથી અને ત્યાં ઝાંઝરડાની અંદર ખેડૂતો ખેતી કરે છે, ત્યાં નકશા બનાવી અને એના કૂવા, એના બોર, એની પાઇપલાઇન બધું તોડી નાખવાની જે વાત છે એ ગેરવ્યાજબી વાત છે। ખેડૂતો ખેતી કરશે અને ઉત્પાદન મેળવશે તો જ લોકોના પેટ ભરાશે। એટલે અમારી લાગણી અને માગણી છે સરકારને કે આ ટીપી યોજના તાત્કાલિક રદ કરે અને ખેડૂતોને ન્યાય આપે એવી માગણી સાથે આજે ધરણા પર બેઠા છે। બેન રાજુભાઈ છે, અમે ઝાંઝરડા ગામના વતની છીએ। અમારા 40% જમીન જાય છે એ માટે અમે આવ્યા છીએ। અમારે આ ટીપીનો જવાબ જોઈએ, જ્યાં લગી જવાબ નહીં આવે ને ત્યાં લગી અમે અહીંયા ધારણા કરીને બેસવાના જ છીએ। અમારે ટીપી રદ કરવા હાટુથીને જ આવ્યા છીએ અને પેટે પાટા બાંધીને ગઢિયા આ જમીન રાખી છે અને હવે આ છોકરાને ભણાવવા છે અને ખેતી પ્રધાન દેશ છે, જૂનાગઢમાં કોઈ જાતનો ઉદ્યોગ નથી અને આ ખેતી કરીને અમારે છોકરાને ભણાવવા છે અને તમે લોકો જમીન લઈ લો છો 40%। એટલે એ 40% છે ને એ રદ કરવા હાટું છે, અમે ટીપી રદ કરવા હાટુંથી જ અહીંયા આવ્યા છે।